સામ્રાજ્ય ના મેળે તો સામ્રાજ્ય મેળે તો બહુ ખોદી તું એમ તો કો પતિ છે ને એમ બેવું આવતો જવું મારે દાગીના કરીને તો જોઈએ ને એ તો કરીશું આગળ તમારે જે કરવું હોય એ કરીશું આ કાકાને ઘરે જઈને ગાયો ચારવાનું કહો અરે બેટા કાકા શું તારે તાર બાડી જોઈએ ને હવે આવો વાળો થઈ જશે તું ઘરે જઈને માં દોર આચો છો બેટા હા તો બેટા આવું પપ્પા મને બહાર જોઈએ એટલે ફોન લાયેલો તો તારે તો કર્યો બન લઈ જાવ ને હાલો અરે કાકા આપણી ગાયો ભૂખી છે અરે કાકા તું ગાયો માં દોર ચાર બસ. અમુન તાર બાપુ જઈને આણું મારી આવીએ બેટા જા પણ મારા હું એનું છું તારથી અમાર જોડે ના આવે દીકરા મારા મારા હું જા અરે આટલો હટ ના પડે ને તો આણું મારવા નહીં જઈએ હો ને તને એમ નહીં મારું કહેવું એવા હું આવું કોણ આવે અરે તારથી ના આવે અમાર જોડે બેટા બેવાઈ શકે અરે એમ નહીં લઈ લો ના તને નહીં લઈ જઈએ તારા પર એમ નહીં લઈ લો અરે નહીં લઈ જાવ તું ઘરનું કામ આચવજે માં ઢોર આચવજે અમે વહેલા તકે તારું આણું વાળીને આવીએ હાલો કાકાની હા અરે પછી હાલીએ પેલા તો ઘરે ના તો લઈ આલો મને તો જરૂરથી લઈ આવું છું પણ કઈક શહેર તો વચ્ચે આવવા દો હે મને લઈ આલો પડેલાની જોડે રાબારી મારા મુએરા બારણ રે મારા વાર દેશની
દેજો. મારે તો કશું નહીં જોઈતું. તો હાલો પછી ચાલી ચાલીને હું તો થાકી રે બારી. અરે તિરણ પછી માટી આવો. એટલે તો કહું છું હવે મારે ઘરનું નહીં હાલે તો ના આવ્યો તો હાલું. તો પણ મેં પહેલેથી જ કહ્યું હતું. હવે તો ઊંઘી ગયેલો. મને આ લઈ આવવાનું, પેલું લઈ આવવાનું, પેલું લઈ આવવાનું. મારી વાત સાંભળો. તું બધું કાઢી નાખ. બધું કાઢી નાખ. અરે મારી વાત તો સાંભળો. શું થયું? હવે આડોશી બાજુમાં તમારા કાંઈ ભાઈબંધ રહેતા હોય ને તમે હાથમાં પાડો તો હું એમને નેડે જતી રહું. કશું નહીં, ત્યાંથી દવાખાના ફોન કરું. ડોક્ટરને બોલાવું. અરે આ રેતીના રણમાં કોઈ ડોક્ટર નહીં આવે. ઇંગ્રેજી બોલ ના પણ. કોઈ તમારો ભાઈબંધ હોય ને તેની હાકડો પાડો મારા વાલા. નહીં હાલે. એક ડગલું નહીં હલાય મારતી. હવે થોડુંક બોલાય. નહીં હાલે. થોડું કઈ નહીં હલાય મારા વાલા. કહું જોયા કદાચ આવા રેતીના રણમાં એક મારો ભાઈ ભેળું રહેશે તો કદાચ એનો રાહડું પાણી જોઉં જો આવે તો તારો ભલો છે, મારો નહીં. બરાબર? ન તો મારે રેતીના રણમાં મૂકી જવું પડશે. ના નહીં, પુરાણમાં નહીં મૂકીને જાઉં ને તને. હરે હું તો વનામાં પડેલો ઓ હીરા રૂપા રે.
રત્નો બોલાવે રૂપલા આવજે હો વીરા મારા રેતીના રણમાં રત્નો બોલાવે રૂપલા આવજે હો વીરા મારા રેતીના રણમાં શું કોમ પડ્યું નહીં તારા આવતા પહેલા તારી ભાભી હાલો તારી ભાભી તારી અરે મારા વાલા હું એમ કહું સાંભળશો આ તમને એવું નહીં લાગતું ત્યાં ભાભીએ ભાગી નાખ્યો હોય એમ મને લાગે છે પણ પૂછવા તો દે એમ કહું તું એમને એમ ઉતાવળી થઈ જા કયા પૂછા વગરની દોડ આવી અરે આ તો ભાભીએ ભાગેલો પગલા ગયો ભાભીએ નહીં ભાજો તો ભાજો ભાભીએ અવરી વાત કરો ભાભીએ ભાજો ભાભીએ હ તો ભાભીએ ભાજો કહો શું થયું બેટા એટલે પડી ગયેલો તમને પણ એટલે આ ગાયો ચાલવા ગયેલો તે ગાયો થારો જે હું પગને શું લેવા દે તો ગાયો થોડી મારેલા લાગે એટલે ના જો ગાયો નીચે જવાથી મારો ઉપર ઉપર ચડીને સીધો ગાતો હતો આ તે ઉડો પાડી તે ઉપરથી પડી ગયો પડી ગયો હા પડી ગયો તો પડ્યો તો એટલે નીચે જ કરી ગયો તે પછી આ ખસી ગયો ભાગી ગયો એવું લાગે શું બોલે મારી વાત સાંભળો એમને ગળતી બોલાવે તે કામ કર ને હવે પોણી દૂધનું દૂધ થઈ જાય પણ તું એક વાત કર તાર ઘરવાળી બોલાય ને કહો ને ત્યાં બોલાવશે હવે બોલાય એમ ઘરવાળી હાલો જેઠાણી બોલાવે દેરાણી આવજો રે આવજો દેની રે તુના રણમાં જેઠાણી બોલાવે દેરાણી આવજો રે આવજો દેની રે તુના રણમાં અરે દેની કેટલે રહ્યા આજે જેઠાણી
એ પૂછવાની હતી મારા વાલા હા. આ તમારા ભાઈએ તો બે ગોપી ઓ બાપા મને તો એ જ લાગ્યું કશુંક દાળમાં કારું હો. એ હવે રૂપિયા અરે રામ રામ બેન. આ શું આ બબે એમ કહો. એક નવી એક જૂની. આ બે રાખ મારે કે નવીન અરે મારા વાલા હા પેલા મારી વાત તો સાંભળો. પણ શું થયું અમે બે તો માલધારાની દીકરીઓ બરાબર પણ આ ફેશન વાળી કોણ આવી એ તે એની તે એને કહું તાકે બે બૈરો બે બાયરો એક નવી એક જૂની. હા હા એક નડિયાદનું હા અને એક આ સેવાલિયન ડમ્પર ડમ્પર એમ કોણ એમ અમાર તો જો એક જ ડમ્પર રાખે બીજું રાખે ને તો મેથી પાક ચકાડ દો આ લાકડી ફાટી જાય હાલ તાર પગ બેહાડ દઉં પેલા હું બેહાડ દઉં કોણ પગ બેહાડ દઉં પેલા પેલા ભોજન કોણ ને પકડે એટલે એને પકડજો ઓ મારી છો ઓ દેરાણીઓ અમને પકડો અમને પકડો અમને પગ બેહાડું ઠંડી લાગે ચિત્તર રે આ નહીં પાડો તો પેલા એટલે બેહ ને નહીં આકે બેહ બસ દહેડો આમ પકડી દહેડો અને બસ ત્યાં થઈ ગયું મારું થઈ ગયું ઓ મારા વાલા તમે ગધેડી પગ બેહાડા ગયેલા ને હોવા એ રીતે બેહાડજો એમ જ હા શું પકડો લે શું બોલાવું ઓ ભાઈ એ તો ગધેડી ને એ રીતે ગોળ ફેરવાનું મારા વાલા હવે પડી ગયા પેલા ઉભા થઈ ગયા હું કરવા વાળી છું તમારે તમે શું થઈ ગયા? ઓ મારા વાલા આપણે દેશમાં આયા છો એક રાહડો તો રમી લઈએ અમે હીરાવંશી લાયકાર બારી રે અમે હીરાવંશી લાયકાર બારી રે અમે માલધારી ગાદી
મારી સોનાની સાયકલ રે રોટી ભાગી નાખી લે હાલ હાલ
બોલ છે આજે મારે દીકરાનું ઓણ વારો જવું છે માટે આજે મારી રબરાને જોડે નીકળે પણ એ થાકી ગઈ રણની અંદર એટલા માટે એને તારા નેહાડી બેહાડી છે પણ હાલ તું મારો ભેળો તો આપણે મારા ગગાના વાણો વાળી લેવા પડે તો હાલ આપણે ભલે જઈએ તો જરૂર હરિયે વાણો વારવા હાલ્યા રતન ભાઈ વાણો વારવા હાલ્યા આગળ ભલે આપણે સારા કામ માટે નીકળ્યા હતા પરંતુ આપણા દક્ષિણ તરત પાછા વળી ગયા છે તો તમને હારે હારા પર રાત માટે પાછા વળવા ભલે અરે ઓય રાયકા ભાઈઓ શું થયું યાર તા આય કો લાડો રાખે લાગા આપણે તો આકેથી પાછા વળ્યા નહીં તો અહીંથી ગાયનું પગલું હોય ગાયનું પગલું છે આ બાજુ જો આ ગાયનું પગલું જો હા દેખાય છે આપણે એ પાછા વળે અહીંથી જ આપણે પાછા ગયા હતા પછી તો આવ્યું પછી આપણે હોતા હોતા આટલા આયેલા અને આટલા પછી શું થયું આપણે ત્યાં પગલું જોયું હોતા આગળ દેખાડી આપણે પાછા વળી ગયા એવું થયું હતું? મને ખબર નહીં આપણે અહીંથી જ પાછા આવ્યા હતા આપણે એથી પાછા વળ્યા આનો અંદાજ શું? એ હું કામ લાડો રાખા અલ્યા તમને મહારાજા બોલાવે છે આવો ઓહો મહારાજાને પ્રણામ પ્રણામ છે રેખાભાઈઓ ઓ મહારાજા અમને શા માટે પાછા બોલાવ્યા ઓ રેખાભાઈઓ હું અને મારા પોતાના બંને નગર સંસાર જોવા માટે નીકળ્યા હતા અને હું અને મારા પોતાના બંને તમને સામા મળ્યા અને તમે અમને જોઈને કેમ પાછા વળી ગયા મહારાજા અમે તમને જોડે પાછા નથી વળ્યા અમારી 4 ગાયો ખોવાયેલી એક અમે ગોતવા નીકળેલા એ મળી નહીં એટલે પાછા વળી ગયા હલો રેખાભાઈઓ શું વાત કરો છો તો મને તમે કહો તો તમારી ગાય પણ કેવા કલરની હતી તો મને પણ ખબર પડે કે તમારી ગાય થી નીકળી કે નથી નીકળી આપણે ક્યાં કરીને ગયા છે લાલ લીલી પીરી સાંભળ્યું રેખાભાઈઓ હા તમે જૂઠું બોલો છો કારણ કે નાનો છોકરો હોય એને પણ ખબર પડે કે આ બધા રેખાભાઈઓ કઈ ખોટું બોલી રહ્યા છે જે હોય તે માટે મને સત્ય ને સત્ય કહું અહીં રૂપા અહીં શું આપણે સત્ય કહીશું તો પણ આપણું આઈ બનશે એટલા માટે મહારાજાને કહો એવું છે તો બરાબર તો કઈ સમજાવો એ થવાનું થશે હે અમના તે સીધ કે વડાવો પરદાન ભાઈ અમના તે સીધ કે વડાવો
તું સમજાય જો તું પાછો હટી જા તો હું બે વાત કરી દઉં પૂછી દો પેલા ભલે મહારાજા હું રત્નાબેન અમે તો કઈ જૂઠું નહીં બોલી રહ્યા પણ કદાચ જો સાચું બોલીએ તો તમને ખોટું તો નહીં લાગે ને હું રત્નાબેન તમે શું વાત કરો છો તમે મારી પંજા ઘરની રહી છો અને મારી પંજા જો મારી પંજા મને નહીં કહે તો બીજું કોણ કે છે એટલા માટે મેં જે હોય તે સત્ય કહો મને ગમે તે કહેશો મને કાંઈ ખોટું નથી લાગવાનું કઈ દુઃખ નહીં થવાનું તો જરૂર મહારાજા હમણાં જ કહે હરિએ અમના તે સીધા કેવડાવો પરધન ભાઈ અમના તે સીધા કેવડાવો હું રત્નાબેન ભૂલ હોય તો માફ કરજો પણ આ સત્ય અને હકીકત તો આ જ છે હું રત્નાબેન તમે જો કહો છો સાચું છે કારણ કે મને એ નથી સમજાતું કે આપણી ભગવાન ઘરની અંદર મારે તો ત્રણ દીકરીઓ છે લાસા લક્ષ્મી ને સુગુણા અરે તમે મને વાંચ્યું કેવી રીતે કહો છો એ મને સમજાવો પેલા હવે રૂપા હા બોલો ના આજે રાજા થઈ રાજાનો રજવાડો સાચ્યો પણ રાજાને કાંઈ એવી ખબર નથી કે શું છે આ વાત તો આજે મહારાજા જો તમે સાંભળી શકો તો હું તમને કહું છું કે આજે દીકરી એ પારકા ઘરની થાપણ કહેવાય જેમ જંગલીના બચ્ચા મારાની અંદર બચ્ચા મૂકી અને મારા બચ્ચા તરવર કરી ઉડી જાય તો કોઈ મતલબ નથી માટે મહારાજા અમે તો તમને એટલું જ કહીએ છીએ ટૂંકમાં કે બચ્ચા એ બચ્ચા ચકલીના બચ્ચા મારામાંથી ઉડી જાય પણ આજે તમારી ગાદીએ બેહનારો કોઈ વારસદાર તો નહીં ને હું રત્નાબેન તમારી વાત તો સાચી છે કારણ કે આપણી ભગવાન ઘરની અંદર રાજગાદી અને આખું રાજ્ય ચલાવે અને રાજપાટ એના વગર સોનું લાગે બરાબર છે મહારાજ એવો તમારો જેવો તો દીકરો નથી મને પ્રજાજીના બે દીકરા છે તો ત્યાં શું કરીને જાઓ અરે રૂપા આ મહારાજા નહીં તો પાછળના ચોરીમાં વાળા નથી હવે. આપણે તો પ્રભુના દર્શન કરી અને આગળ વધીએ તો હાલ હરિએ સારા ચૂકણ લઈ